હાલો બધા સાઈડમાં. એ ભાઈ પ્લીઝ સાઈડમાં અત્યારે તમે એ વ્યવસ્થા નહીં કરો. અહીંયાથી બધાને વિનંતી પાછળ વહી જાય. પ્લીઝ પાછળ વહી જાઓ. નીરજ તું ઘરના હમણાં
जीरो जिया मेरे भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई, तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई। देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था। धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था। सभ्यता जहाँ पहले आई, सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला। अपना भारत वो भारत है जिसके पीछे संसार चला, संसार चला और आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया। भगवान करे ये और बढ़े, बढ़ता ही रहे और આપણી વચ્ચે આપણા આદરણીય વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહ બાપુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહજી આપણી વચ્ચે, અર્જુનભાઈ ને પછી આવી ગયા છે, બધા ત્રણેય મહાનુભાવો આપણી વચ્ચે આવી ગયા છે। હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવી રહ્યા છીએ, ત્યારે બાકીના બધાને વિનંતી કે અહીંયાથી મહેરબાની કરીને પાછળ રહે। मैं गीत वहाँ के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। है प्रीत जहाँ की रीत सदा। હલો, હું વિનંતી કરીશ આપણા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી કુંવરજીભાઈને કે તેઓ સ્વાગત પ્રવચન કરે। તેઓ પહેલા આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું ફૂલહારથી સ્વાગત કુંવરજીભાઈ કરશે। હું વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયાને વિનંતી કરું કે તેઓ આવી અને આદરણીય શંકરસિંહજીનું પુષ્પહારથી સ્વાગત કરશે। અને હવે હું અર્જુનભાઈનું સ્વાગત કરીશ। હવે હું કુંવરજીભાઈને વિનંતી કરું કે તેઓ આવેલા, ભાઈ સંગીત બંધ કરો તમારો। જે આપણા મહેમાનો આવ્યો છે એમને આવકારે અને આજે જે લોકો પ્રશ્ન એમના લઈને આવ્યા છે સૌનું શબ્દોથી સ્વાગત કરે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આજના કોંગ્રેસ સમિતિ આયોજિત લોક દરબારના કાર્યક્રમ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ આદરણીય ભરતસિંહભાઈ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા આદરણીય અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શંકરસિંહજી બાપુ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય અર્જુનભાઈ, આપણા પ્રદેશમાંથી ઉપસ્થિત આદરણીય ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, આદરણીય પૂર્વ એમપી સાગરભાઈ, મનીષભાઈ, અહીંયા આપણા ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ અને મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌ આદરણીય સન્માનનીય હોદ્દેદારો, પ્રદેશમાંથી ભાઈ શ્રી મનીષભાઈ, અહીંયા રાજકોટ શહેરમાંથી ખૂબ સારી બહુમતી સાથે અને ખૂબ સારી સંખ્યામાં ચૂંટાયેલા આપણા સૌ આદરણીય કોર્પોરેટરો, સંગઠનના પક્ષના સૌ આદરણીય હોદ્દેદારો, સન્માનનીય શહેરના આપણા પક્ષના વરિષ્ઠ આગેવાનો, બેન શ્રી શાંતાબેન ને સૌ વરિષ્ઠ આગેવાનો, જયંતિભાઈ સૌ સારાએ શહેરની અંદરથી ઉપસ્થિત રહેલા દરેક વોર્ડમાંથી વોર્ડના સંગઠનના જવાબદાર સૌ હોદ્દેદારો, શહેરમાંથી ઉપસ્થિત સન્માનનીય સૌ જુદા જુદા એસોસિએશન અને મંડળના સૌ આદરણીય સન્માનનીય પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને સૌ પ્રેસ મીડિયાના મિત્રો, પ્રથમ તો આપણે સૌ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને આદરણીય શંકરસિંહજી એમને ખાસ કરીને ભારતીય જનતા પક્ષની આ સરકારની અંદર જે લોકોના પ્રશ્નોને અથવા તો લોકોની સમસ્યાઓને એવોઇડ કરીને એને સાંભળવા માટેની તસ્દી સરકારમાં લેવાતી નથી. કોર્પોરેશન હોય, કમિશનરની કચેરીઓ હોય, કલેક્ટરની કચેરીઓ હોય કે વહીવટી તંત્રની અંદર આમ જનતાના પ્રશ્નોને એવોઇડ કરીને, એની અવગણના કરીને સરકારને, આ ભારતીય જનતા પક્ષની સરકારને જે લોકોના પ્રશ્નો સાંભળવા માટેની ફુરસદને સમય નથી. એની સામે આદરણીય આપણા પ્રમુખ શ્રી ભરતસિંહભાઈ અને આપણા વિધાનસભા વિપક્ષના નેતા આદરણીય શંકરસિંહજી બાપુને લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ, પ્રશ્નો સાંભળીને પ્રશ્નોને વાચા આપવા માટે, એ પ્રશ્નોના ઉકેલ માટે મથામણના એક ભાગરૂપે વહીવટી તંત્રને જાગૃત કરવા અને લોકો વચ્ચે જઈને સમસ્યાઓ સાંભળીને એના ઉકેલ માટે પ્રયત્ન કરવા માટેના એક ભાગરૂપે આપણે અહીંયા સૌ આજે ઉપસ્થિત થયા છીએ. ત્યારે વધારે વિશેષ સમય નહીં લેતા પ્રથમ તો સૌ ઉપસ્થિત સન્માનનીય અમારા પક્ષના હોદ્દેદારો અને અમારા કોર્પોરેટરોને આપ સૌને, રાજકોટની જનતાને હું સૌને હૃદયથી આવકારું છું. પ્રેસ મીડિયાનો પણ હું આભાર માનું છું કે એમણે આપણી વાત એ લાઈવ મૂકવાના છે અને લોકો સુધી આ વાત પહોંચાડવા, એમનો હું પણ આ તકે આભાર માનું છું. ફરી હું અહીંયા મંચ ઉપર ઉપસ્થિત આપણા ત્રણેય સન્માનનીય મહાનુભાવો અને અમારા સંગઠનના સૌ હોદ્દેદારોને હું આ તકે આવકારું છું અને આભાર માનું છું. અને આપ સૌને વિનંતી છે કે સૌને પ્રશ્ન પોતાનો રજૂ કરવા માટેની તક મળશે. કોઈ ઉતાવળ નહીં કરે. જે પ્રમાણે અહીંથી આયોજન થયું છે એ પ્રમાણે તમને સૌને બોલાવવામાં આવે એ પ્રમાણે આપ સૌ અહીંયા આવીને આપ પ્રશ્ન રજૂ કરશો. ત્યાં સુધી ખૂબ શાંતિથી આપ સૌ બેસો એટલી પ્રાર્થના અને વિનંતી સાથે સૌનો આભાર. આજના બધાને વિનંતી, બીજી ખુરશી પણ આવી ગઈ છે અને પાછળ નાખીને હવે જ્યાં છાયો હોય ત્યાં લઈને ખુરશી લઈને બેસી જાય. બધા ખુરશીઓ અહીંયા અંદર મંડપમાં લઈ આવવાની નથી. સેવાદળના મિત્રોને વિનંતી કે ત્યાં જ ખુરશી રાખવાની, પત્રકારો માટે હોય એ લઈ લેજો. હવે હું આપણા જે આ કાર્યક્રમનો હેતુ છે અને જે માટે આખા ગુજરાતમાં લોક દરબાર થઈ રહ્યો છે, જે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે જે આ લોક દરબારનો જે વાત છે એ હું અર્જુનભાઈને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપણને ઉદ્બોધન કરે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. આપણા સૌના આદરણીય પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ, સૌના મુરબ્બી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શંકરસિંહ બાપુ, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ કુંવરજીભાઈ, આપણા ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ,
ત્યાંથી અમદાવાદથી આપણી વચ્ચે આવેલા ભાઈ શૈલેષભાઈ પરમાર, ભાઈ સાગરભાઈ રાયકા, બેન ગાયત્રીબા, ડૉક્ટર હેમાંગભાઈ, જીતુભાઈ, જસવંતસિંહભાઈ ભટ્ટી, જયંતિભાઈ, ભાઈ મનીષભાઈ, ઉપસ્થિત વસરામભાઈ આપણા વિરોધ પક્ષના નેતા, બધા કોર્પોરેટર ભાઈ બહેનો, પ્રદેશ સમિતિના બધા જ હોદ્દેદારો, ઉપસ્થિત NSUI, યુવક કોંગ્રેસ, સેવાદળ, મહિલા કોંગ્રેસ, એમના બધા જ હોદ્દેદારો અને બધા જ વરિષ્ઠ આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે રાજકોટ શહેરના ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો, ગુજરાતની અંદર ભાજપની સરકારને લગભગ 18-20 વર્ષ પૂરા થશે અને કેન્દ્રમાં જે અત્યારે નવી સરકાર આવી છે રંગાબીલાની, એ સરકારને પણ 2 વર્ષ પૂરા થાય છે. રંગા એકલા ગયા નથી, બિલાને ભેગા લઈ ગયા છે. એટલે આપણે એમ હતું કે આ સરકાર જેટલા વચનો આપી ગયા છે ચૂંટણી પહેલા, એ ચૂંટણી પહેલાના વચનોનું પાલન કરશે અને લોકોને રાહત થાય એવું કરશે. આ સરકાર એક જ મુદ્દા ઉપર સૌથી મોટો મુદ્દો લઈને આવી હતી, કઈ? ભ્રષ્ટાચારને અમે નાબૂદ કરવાના છીએ અને જનલોકપાલ બિલ લઈ આવવાના છે. આખું દિલ્હી માથે લીધું હતું એ વખતે, અને એ વખતે એમ હતું કે આ સરકાર આવીને પહેલું કામ એ કરશે કે કાળું નાણું નાબૂદ કરશે, કપાસના ખેડૂતોને ભાવ અપાવશે, યુવાનોને રોજગારી અપાવશે, બહેનોને એના માટેની નવી યોજનાઓ લઈ આવશે, શિક્ષણ બધાને મફત કરી દેશે અને રાજકોટ શહેરને ને અમદાવાદ શહેરને તો સ્માર્ટ સિટી બનાવી દેશે. વચનોની ભરમાર કરીને આપણા વચ્ચેથી ગયા અને આજે એમના જ કાર્યકરને પૂછીએ છીએ આપણે કે આમાંથી કેટલું આપણી પાસે આવ્યું. જનલોકપાલનો કાયદો તો કોંગ્રેસની સરકાર પસાર કરીને ગઈ છે, કાયદો બની ગયો, પણ મોદી સાહેબ કે એની આંટીઘૂંટીમાં આપણે આવવું નથી એટલે એપોઇન્ટમેન્ટ જ ન કરવાની. નિમણૂક કરીએ તો કોઈ ફરિયાદ કરવા જાય ને, પોલીસ સ્ટેશન રાખીએ તો એની ફરિયાદ કરવા જાય ને. ભ્રષ્ટાચારની કોઈ સીમા નહીં કોઈ જગ્યાએ. મધ્યપ્રદેશમાં જાઓ તો વ્યાપમ ગોટાળા, છત્તીસગઢમાં જાઓ તો રેશન કાર્ડના અનાજના ગોટાળા, બંનેમાં એના મુખ્યમંત્રી સંડોવાયેલા. રાજસ્થાનમાં જઈએ તો છોટે મોદીને ભગાડવાના કૌભાંડો, વસુંધરા રાજે સિંધિયાના, અને વધારામાં ખાણ ખનીજ ખાતાના 21,000 કરોડનું કૌભાંડ. એક બાજુ લલિત મોદીને ભગાડે, બીજી તરફ બીજો કાળા નાણાંનો સર્જક 10,000 કરોડનું બૂચ મારીને દેશની બેંકોને ભાગી ગયો એ વિજય માલ્યાને ભગાડે. મોદી સાહેબે કહ્યું હતું કે તમે એક વખત મત આપો, હું કાળું નાણું પાછું લઈ આવીશ અને તમારા બધાના ખાતાની અંદર 15 લાખ રૂપિયા જમા કરાવીશ. 15 પૈસા કોઈના ખાતામાં જમા થયા નહીં. 5 કરોડ નોકરીઓ અપાવીશ. 5 લાખ નોકરીઓ પૂરી નથી મળી. ખેડૂતોને 1,500 રૂપિયા કપાસના ભાવ આપવાની વાત કરી હતી, પણ 2 મણના કપાસના ભાવ મળ્યા. કેટલા મણના કપાસના ભાવનું કીધું હતું, પણ 2 મણના 1,500 મળે છે. બહેનોને કહ્યું હતું કે તમને ત્યાં એટલું બધું સોંગવારી કરી દઈશ. દાળના ભાવો બેન કેટલા છે અત્યારે? 45 રૂપિયા ચાલતા હતા, 20 રૂપિયા થયા દાળના ભાવ કિલોના, 200 રૂપિયા. કોઈને ઘરનું ઘર નહીં, કશું કઈ. આ સ્થિતિ આપણા દેશ આપણા લોકોની, આપણી પ્રજાની સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે એ વખતે મારે બધાને વિનંતી કરવાની છે કે આ ભ્રષ્ટાચારી શાસનની સામે આજે લોક દરબાર તો આપણી પ્રદેશ સમિતિ અને બાપુએ યોજ્યા છે. હું ધન્યવાદ આપીશ કે ભલે સરકાર ન સાંભળતી હોય
પણ કોંગ્રેસ તમારા બધાને ઘરે આવી છે. અહીંયા આવીને કીધું છે કે તમે અમને આપો પ્રશ્ન, અમે એના માટે લડીશું. શાસન વ્યવસ્થાની અંદર એટલા બધા ભ્રષ્ટાચારો છે કે એની કોઈ સીમા નથી. રાજકોટ શહેરની અંદર કોઈ એવો રસ્તો નથી રહ્યો કે જ્યાં ટ્રાફિકની સમસ્યા ન હોય, જે પીવાના પાણીની સમસ્યા ન હોય. મને યાદ છે 2002 ની અંદર અહીંયા રાજકોટની અંદર મોદી સાહેબ ચૂંટણી લડવા આવ્યા હતા. તમને બધાને યાદ હશે. અમે બધા આવ્યા હતા, ત્યાં દિવસો સુધી રોકાયા હતા. થોડાક મતે આપણે એને જીતાડ્યા હતા. એ વખતે એમ કહ્યું હતું કે મોદી સાહેબને એક વખત મત આપો. મોદી સાહેબ પાણી કરી દેશે, 24 કલાક પાણી આપી દેશે. કેટલી કલાક પાણી આવે છે? 24 કલાક આવે છે? કેટલી કલાક આવે છે? તે દિવસે સાહેબે એમ કહ્યું હતું કે 24 કલાક પાણી આપી દઈશ. અને હમણાં પાછા રૂપાણી આવ્યા તો એને કીધું કે પાણી રાજકોટને કરી નાખ્યું છે. સારું થયું કે 24 કલાકનું કીધું, નહીં તો એમ કે તમે એક વખત અમને મત આપી દો, હું તમને 25 કલાક પાણી આપી દઈશ દિવસમાં. આપણે મગજ બંધ કરીને બેસીએ, એમાં શું કરીએ? આપણે મગજ બંધ કરીને બેઠા હતા. હવે સ્થિતિ એવી આવી છે, કાયદો અને વ્યવસ્થા પોરબંદર, અહીંયા રાજકોટમાં તો પોલીસને ગુંડાઓ આવીને મારી દે છે, પોલીસ માર ખાય છે. અને દરોડા પાડવા હોય કોઈ જગ્યાએ, જુગારના અડ્ડા ઉપર કે દારૂના અડ્ડા ઉપર, તો પોલીસ વાળા ભાઈ બાપા કરે કે ભાઈ મારે હવે થોડા કેસ કરવા પડે એમ છે, તારે ત્યાં અમે આવીએ તો તું મારતો નહીં એક દિવસ. આવી સ્થિતિ થઈ ગઈ છે. એ વખતે કોંગ્રેસના કાર્યકરોએ પ્રજાની પડખે ઉભા રહેવાનો સમય આવ્યો છે. એટલા માટે કે આ અંગ્રેજોની સામે ન ઝૂકનાર કોંગ્રેસ પાર્ટી છે. અંગ્રેજોને ઝુકાવનાર અને ભગાડનાર એ લોકો છે. તો આ કાળા અંગ્રેજોથી ડરી જઈએ આપણે, એવા આપણા કાર્યકર્તાઓ નથી. પ્રજાએ એનો આક્રોશ બરોબરનો આ વખતે ઠાલવો છે. જે દેશદ્રોહીઓ છે એ ખુલ્લેઆમ ફરે છે, અને જે લોકો પ્રજા માટે આંદોલનો કરે એને દેશદ્રોહી બનાવી અને આજે જેલમાં પૂરી દીધા છે. આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે. પાટીદાર કોમ્યુનિટી છે, સંપન્ન અને સમજદાર છે, એમને એમ કોઈ દિવસ આંદોલન ન કરે. પણ સ્થિતિ આ સરકારમાં 20 વર્ષમાં એવી કરી નાખી કે ખેતીની અંદર કોઈ ઠેકાણું રહેવા દીધું નહીં, વેપાર ધંધાની અંદર કોઈ ઠેકાણું રહેવા દીધું નહીં, નોકરીઓની અંદર કોઈ જગ્યા રહેવા દીધી નહીં. હતાશાની અંદર પ્રજા બધી જ રોડ ઉપર આવી. ત્યારે એને સાંભળવાને બધી જેલમાં પૂરવાની વાત કરી છે. ગુંડાઓ બેફામ ફરે છે. ત્યારે મારી બધાને વિનંતી, લોક દરબારની અંદર પ્રશ્નો આવશે, આપણે સરકારમાં મોકલાશે, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ તમારી પડખે ઉભા રહેવાના છે, એની ખાતરી આપવા માટે કોંગ્રેસનું નેતૃત્વ આજે રાજકોટને આંગણે આવ્યું છે. ત્યારે આપ સૌને આ લોક દરબારમાં આવવા માટે, વિશ્વાસ મૂકવા માટે, કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો માટે એના માટે હું આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. હું આદરણીય બાપુને વિનંતી કરું કે તેઓ આપણને ઉદ્બોધન કરે. આપણા વચ્ચે ખાસ અમદાવાદથી સૌના પ્રશ્નો સાંભળવા માટે, એમની વેદનાને વાચા આપવા માટે પધારેલા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ માનનીય ભરતસિંહભાઈ, પૂર્વ અધ્યક્ષ માનનીય અર્જુનભાઈ, આપ બધા આગેવાનો, ભાઈઓ અને બહેનો, આ કોંગ્રેસ પક્ષનું સંમેલન કે જાહેર સભા નથી. અમે મત લેવા માટે નથી આવ્યા. આજે અમે તમારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. છેલ્લા
20 વર્ષથી ભાજપનું શાસન ગાંધીનગરમાં છે અને 2 વર્ષથી દિલ્હીમાં પણ છે. પ્રજાની અપેક્ષાઓ સ્વાભાવિક રીતે મત આપ્યા હોય એટલે વધારે હોય એ સમજી શકાય. આજે વિચાર આવ્યો, લગભગ દર મંગળવારે હું વિરોધ પક્ષના કાર્યાલયમાં વિધાનસભામાં બધાને મળતો હોઉં છું. ભરતસિંહભાઈ કે અર્જુનભાઈ પીસીસીમાં બેઠા હોય ત્યાં બધાને મળતા હોય છે. તો એટલા બધા પ્રશ્નોના કાગળિયા આપે કે સાહેબ અમારો આ પ્રશ્ન, અમારો આ પ્રશ્ન, અમારો આ પ્રશ્ન. એમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા એક આગેવાને સાહેબ અહીં ગાંધીનગરમાં અમારું કોઈ સાંભળતું નથી, મંત્રીઓ અમારી સામે નહીં જ જોતા, અધિકારીઓને મળવાનો તો સવાલ જ નથી આવતો, આ એક અમારો પ્રશ્ન છે, રજૂઆત કરો તો સારું. પછી એમને ઉમેર્યું કે અમે ગાંધીનગર લાંબા થઈએ છીએ એના કરતાં તમે જો એ બાજુ આવો ને સાહેબ તો એટલા બધા પ્રશ્નો, લોકો એટલા દુઃખી છે, એસટીનું ભાડું બગાડીને ત્યાં આવે ને પોસાય ન પોસાય, આખો દિવસ ટાઈમ એને મળે ન મળે, પણ તમે જો બધે જિલ્લે જિલ્લે આવી રીતે નીકળો તો લોકોના આશીર્વાદ તમને બધાને મળશે. અને એમાંથી અમે આ પાર્ટી, અમે બધા તમારા દ્વારે, અને એ તમારા પ્રશ્નો, તમારી પીડા, તમારી વેદના એ સમજવા માટે અને સમજીને જે પ્રશ્નો આવે એ અમે જે કંઈ લાગતા વળગતા ખાતાને અમારી ભલામણ સાથે એ પ્રશ્ન ઉકલે એના માટે ભલામણ કરીશું, પ્રયત્ન કરીશું. વિરોધ પક્ષ છે એટલે આ એની એક મર્યાદા હોય. અમારી મહેનતથી જો પ્રશ્ન ઉકલે તો બહુ સારું, તમને એની રાહત થશે. દાખલા તરીકે વાવ થરાદ બાજુ બનાસકાંઠામાં ભયંકર પીવાનું પાણી, દુષ્કાળ, ઢોર તરસે મરે, માણસું તરસે મરે, એવા ઠેકાણે નર્મદા કેનાલમાં જે ખાલી પાણી પડ્યું રહેતું હોય છે, આ પાણીને લોકોએ મશીનના માધ્યમથી પોતાના ખેતરમાં ઢોર માટે, માણસોને પીવા માટે એમને જે પ્રયત્ન કર્યો પાણી લેવા માટેનો, એમાં ભાજપની પોલીસે જઈને આ બધા કનેક્શન કાપી નાખ્યા, લોકોને માર્યા, લોકોને જેલમાં પૂર્યા, કેસ કર્યા. આપણે કીધું કે ખાલી પાણીનો લોક દરબાર અમે કરીશું વાવથરાદમાં જઈને. સરકાર સમજે શું એના મનમાં? પાણી જાય છે ને લોકો તરસે મળે, સામે પાણી હોય ને પીવા ન મળે, એવી કેવી નીતિ હોય? અમે ખાલી જાહેરાત કરી કે અમે લોક દરબાર ત્યાં ભરીશું પાણીના પ્રશ્ન માટે. સરકારે 4 જ દિવસમાં લોકોને પાણીના છૂટ આપીને લોકોને પાણી મળવા માંડ્યું. અમને આનંદ છે, સારી વાત છે. આમાં મત નથી લેવાના, પણ પ્રજાને રાહત થતી હોય અમારા વિરોધ પક્ષના આ રોલથી, આ કામગીરીથી, તો એનો પણ અમને આનંદ હોય. જો આપણે સમજીએ, 20 વર્ષથી ભાજપની સરકાર ગાંધીનગર છે, પ્રજાએ બેસાડીશ. હવે જેને બેસાડી છે એને ક્ષોભ થાય છે કે અમે હવે શું કરીએ. આ લોકશાહીના જમાનામાં થોડી વાર માટે પ્રચારમાં જે આપણે આવી જઈએ એની આભામાં 15 લાખ રૂપિયા ખાતામાં જમા થશે ને છોકરાને એમ થાય કે લાવો મારે કંઈ, એના ઘરવાળાને કે મારે છોકરો ભણશે, 15 લાખમાં મકાન થશે, દીકરીના હાથ પીરા થશે, ક્યાંક વીઘો જમીન લઈશું, યા દુકાન કરીશું, સૌને લાલચ. પણ આ સાચું છે કે ખોટું એ જો સમજણ ન પડે, ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ, કયો વિકાસ? મને એક વાત સમજાવો કે શેમાં વિકાસ કર્યો? સૌની યોજના ક્યાં ગઈ? પાણીની હતી એ કેમ? પાણી આટલા 20 વર્ષે સૌરાષ્ટ્ર તરસે કેમ મળે? ઉત્તર ગુજરાતને ઘણા ડુંગરાળ વિસ્તારમાં કેમ પાણી પહોંચાડવાની વ્યવસ્થા નથી કરી શક્યા? કેમ ખેડૂતો આપઘાત કરે? સવારે જેતપુર પાસે 5 લોકો મરી ગયા. કેમ આવું થાય? આ સરકાર મા બાપ હોય, સરકારની જવાબદારી હોય, અને સરકાર જો આ ન સમજે તો વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી પ્રજાના વચ્ચે જઈને આ પ્રશ્નોને વાચા આપવા માટે. અને એટલા માટે આ એક પ્રતિક પ્રોગ્રામ છે. ભરતસિંહભાઈની વાત પછી લગભગ જે કંઈ આગેવાન ભાઈઓ બહેનો, જે અમારા મિત્રોએ નક્કી કર્યું છે એ પ્રમાણે પ્રશ્ન કહેશે. આ પ્રશ્ન એ ખાલી તમારા કાગળિયા ભેગા કરવા પૂરતું નથી. એક એક કાગળ અમે સાચવી રાખીએ. ફોર્મ છપાયા, ફોર્મમાં વિભાગ છપાવ્યા. વિભાગ એટલા માટે કે અમને ખબર પડે જ્યારે ચૂંટણી કરીએ એટલે આ રેવન્યુનો પ્રશ્ન છે, આ પોલીસ ખાતાનો પ્રશ્ન છે,
આ લુખાગીરીનો પ્રશ્ન છે, આ દાદાગીરીનો પ્રશ્ન છે, આ દારૂનો પ્રશ્ન છે, આ જુગારની ક્લબનો પ્રશ્ન છે. આ અલગ અલગ પ્રશ્નોમાં જે વિભાગીકરણ કરીને લાગતા વળગતા વિભાગને મોકલી આપીએ છીએ એની કોપી અમને તમને પણ મોકલી આપીશું. એટલે તમે જે બાકીના થોડા મિત્રો મળ્યા પછી બાકીના જે ફોર્મ ભાઈઓ બહેનો લાવ્યા હોય એ અમે જાતે લઈશું. અમને સીધા તમે આપજો. અમે એને રાખીને સાચવીને ગાંધીનગર લઈ જઈને વિભાગીકરણ પૃથ્થકરણ કરીને એને આગળ અમે મોકલી આપવાના છે. એટલે આ એક પ્રતિક પ્રોગ્રામ છે. પ્રતિક એટલા માટે કે હાફ ફાટેલું છે પ્રશ્નોનું. તમે ધારો તો અહીં સવારથી તે કાલ સવાર સુધી પ્રશ્નોની રજૂઆત કરી શકો 1, 2, 3, 4, 500, 1000, 2000, પણ એ નિરાકરણ નથી. આ એક પ્રતિક છે. પ્રતિકમાં 10-15 ભાઈઓ બહેનો સમજાવે કે આ પ્રશ્ન છે, લોકો સમજે. ચેમ્બર કોમર્સના મિત્રો આવ્યા છે 8 મુદ્દાનો પ્રોગ્રામ લઈને કે સાહેબ અમે કહીને મરી ગયા, અમને ફલાણું GIDC આપો, અમને ફલાણું આપો, અમને કન્ટેનર ડીપો આપો. બીજેપીના આંતરિક ઝઘડામાં અમારો વેપારીઓનો પણ મેળ પડતો નથી. આવા અનેક પ્રશ્નો, સવિશેષ બહેનોનો પ્રશ્ન, પાણીનો ભયંકર રીતે આટલા વર્ષોથી 20 વર્ષથી તમે બેઠા હોય તો તમે પાણીનો પ્રશ્ન કેમ સોલ્વ ન કરો? 20 વર્ષથી તમે બેઠા હોય તો તમે શિક્ષણનો પ્રશ્ન કેમ સોલ્વ ન કરો? કેમ છોકરાઓ આપઘાત કરીને મરી જાય છે? કેમ વાલીઓ દુઃખી થાય છે? તમે દવાખાનાનો પ્રશ્ન કેમ સોલ્વ ન કરો? ગુજરાતમાં 50-60 લાખ બેકારો છે, બેકાર 50-60 લાખ લોકો. વાઇબ્રન્ટના તાયફા કરીને લોકોને એવું કીધું કે આ વાઇબ્રન્ટમાં 5 લાખ નોકરી મળશે, અમુક વાઇબ્રન્ટમાં 7 લાખ મળશે, 20 લાખ મળશે, 50 લાખ મળશે. ભાજપના સરકારના વાયદા પ્રમાણે 60 લાખ લોકોને 2003થી તે 15 સુધીમાં નોકરી મળવી જોઈએ. એક તલાટી જેવી નોકરીમાં 12 લાખ લોકો અરજી કરે, 12 લાખ. એમાં કરપ્શન, ભયંકર કરપ્શન. ભાજપના એજન્ટો ફરતા હોય નોકરી આપવા માટે, તમારી પાસે 10 લાખ, 5 લાખ, 10 લાખ. હવે અનેક કરપ્શન લઈને આ તો પ્રતિક છે 12 લાખ. બાકી 50-60 લાખ બેકાર. કેમ બેકાર? 20 વર્ષમાં આવી હાલત કેમ કરી ગુજરાતની? હવે અનેક પ્રશ્નો જે છે એમાં અમે અમારી રીતે પ્રયત્ન કરીશું. હું માન્ય ભરતસિંહભાઈને કહું કે આપણને આગળ પોતાની વાત કરે, પછી આપણે પ્રશ્નો સાંભળીશું અને પછી પ્રશ્નો અમે કલેક્ટ કરીશું. જય હિન્દ. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી શંકરસિંહજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમારા સાથી માનનીભાઈ શ્રી અર્જુનભાઈ, રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પૂર્વ સાંસદ માનનીભાઈ શ્રી કુંવરજીભાઈ, મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા માનનીભાઈ શ્રી વસરામભાઈ, ધારાસભ્ય માનનીભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ, માનનીભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, સાગરભાઈ રાયકા, માનનીય ડોક્ટર વસાવડા, મંચ પર બેઠેલા સૌ આગેવાનો અને રાજકોટ શહેરના આપ સૌ નાગરિક ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, બહુ લાંબો સમય નહીં લઉં. મૂળ વાત તો લોક દરબારમાં અમારે તમને સાંભળવાના છે. આ ગરમીમાં તમે આવ્યા છો, મનમાં કેટલોય ઉચાટ હશે. પત્રકાર મિત્રો આપની વાત સરકાર સુધી પહોંચાડશે. જેમ આદરણીય શંકરસિંહજીએ કહ્યું કે અમે પણ આ પ્રશ્નોને વાચા આપવા માટે એક વેબસાઇટ બનાવી છે www.lokdarbar.in. એક હેલ્પલાઇન ખોલવાના છીએ જેના દ્વારા પ્રજાના પ્રશ્નો, ગુજરાતના પ્રશ્નો સાંભળીને આ બહેરી આંધળી
અને જુઠ્ઠું બોલતી સરકારને અમે આ પ્રશ્નો જણાવવાના છીએ. રાજ્યની સરકારના લેખાજોખા કરીએ. 2 વર્ષ પૂરા થયા. ગુજરાત નંબર 1, ગુજરાત નંબર 1 દાવાઓ કરવામાં આવે. શિક્ષણની વાત કરીએ, મુખ્યમંત્રી પોતે કબૂલ કરે, ઇન્ડિયન એક્સપ્રેસમાં આવે. 6ઠું ધોરણ 8મું ધોરણ ભણેલા ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકોને લખતા કે વાંચતા આવડતું નથી એવું આખા દેશમાં ગુજરાત પહેલા નંબરનું રાજ્ય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, અર્જુનભાઈએ કહ્યું કે રાજકોટમાં ગુંડાઓ પોલીસ પર દાદાગીરી કરે. અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં ગુંડાઓ આવીને પોલીસ કોન્સ્ટેબલને જીવતો મારી નાખે. સુરતમાં 3 ટ્રિપલ મર્ડર કેસ થાય અને છતાંય એમ કહેવાય કે ગુજરાત એટલે બહુ શાંત અને સારું. પીવાનું પાણી, સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની યાત્રા કાઢી ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોએ બહુ જ આક્રોશ ઠાલવ્યો હતો. એક બાજુ નર્મદાની મોટી મોટી વાતો, નર્મદાની 50,000 કિલોમીટર કેનાલોનું કામ બાકી, ટાટાને 33,000 કરોડ રૂપિયા, કેજી બેઝિનમાં જીએસડીસીમાં 20,000 કરોડ રૂપિયાનો ગોટાળો, 53,000 કરોડ રૂપિયામાં સૌરાષ્ટ્ર એટલું જ નહીં પણ આખું ગુજરાત પાણી અને સિંચાઈ સારી રીતે મેળવી શક્યું હોત. ત્યારે મુખ્યમંત્રી વાતો કરે, આ કોંગ્રેસ વાળામાં અક્કલ નથી. મુખ્યમંત્રી ખૂબ ભણેલા છે, વિદ્વાન છે અને એમની તો ડિગ્રી એ સાચી. પેલા ઉપરવાળાની તો ડિગ્રીનો કઈ ઠેકાણો નથી. સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી ચૂકેલા છે, ઇતિહાસ વાંચ્યો છે ને ભણ્યા છે. એમણે યાદ કરવું જોઈએ કે આ દેશના 130 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, એમના નેતૃત્વમાં કોંગ્રેસીઓએ બલિદાન આપ્યા, ત્યાગ આપ્યા, જેલોમાં ગયા. દેશને આઝાદી મળી, દેશના વિકાસનો પાયો નખાયો. જે દેશમાં ટાંકણી બનતી નહોતી, અનાજ પૂરું ખાવાનું મળતું નહોતું, PL 480 ઘઉં ખાવા પડતા હતા અમેરિકાના, એને બદલે અનાજની નિકાસ, અનાજનું એક્સપોર્ટ કરતો આ ભારત દેશ થઈ ગયો. ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં, સોનિયાજીની આગેવાનીમાં વિશ્વના 3જા આર્થિક શક્તિશાળી દેશ તરીકે ભારત ઉભરીને આવ્યો. માનનીય મુખ્યમંત્રીને એ પણ ખબર નથી કે જ્યારે આ આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે એમના પૂર્વજો હિન્દુ મહાસભા અને RSS પેલા અંગ્રેજોના પીઠ્ઠુ તરીકે દેશમાં ગદ્દારીનું કામ કરતા હતા. આજે વાત કરે છે કે કોંગ્રેસ વાળામાં અક્કલ નથી. 1960માં ગુજરાતની સ્થાપના થયા પછી ડેમ બંધાયા હોય, બ્રિજીસ બંધાયા હોય, કોઈ ઇન્સ્ટિટ્યુશન બંધાયા હોય, હોસ્પિટલો થઈ હોય, કોઈ વિકાસના મોટા કામ થયા હોય,
તો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાતની પ્રજાએ ભેગા થઈને કર્યા છે. ત્યારે એ એમ પાછા કહેતા ફરે આ કોંગ્રેસ વાળાને કમળો થઈ ગયો છે એટલે બધું પીળું દેખાય છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કમળો થયો છે અને ગુજરાતની પ્રજા એમને ઓળખી ગઈ છે સારી રીતે. જે રીતે શિક્ષણમાં છબરડા, સામાન્ય પ્રવાહનું પરિણામ ફક્ત 50%. શું ગુજરાતના યુવાનોનું ભવિષ્ય, બેકારોની સંખ્યામાં વધારો, મોટી મોટી વાતો કરે અને ભ્રષ્ટાચાર ક્યાંથી શરૂ થાય? તો કે ઘર અને પરિવાર અને સરકારમાંથી ભ્રષ્ટાચાર શરૂ થાય. ત્યારે લોકોના અનેક પ્રશ્નો છે. સામાન્ય વારસાઈ કરવી હોય, તલાટી પાસે જાઓ, મામલતદાર પાસે જાઓ, રેવન્યુ ખાતામાં જાઓ. આપણી મિલકત, આપણે ભાગીદારો, આપણે સગાવાલા, આપણે વેચીએ અને આપણે નક્કી કરીએ કે આ વારસાઈ આ પ્રમાણે થાય, અને તેમ છતાંય વારસાઈ કરવા માટે તમારે પૈસા આપવા પડે. પોલીસ સ્ટેશન, શિક્ષણ, આરોગ્યમાં ડોક્ટર, દવાખાના, પેરામેડિકલ ફોર્સ, એની કોઈ ચિંતા કરવાની નહીં. પણ 1,33,000 કરોડ રૂપિયાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે, એટલે કે જેમ ટાટાને 33,000 કરોડ રૂપિયા, જીએસપીસીમાં 20,000 કરોડ રૂપિયા, એમ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં કરોડો રૂપિયા ખર્ચીને 30 થી 40% જેટલું કમિશન મળતિયા અને વચેટિયા વચ્ચે ખાઈ જવાનું પાપ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આજે તો અમે સાંભળવા આવ્યા છીએ, પ્રશ્નોની રજૂઆત આપ સૌ કરશો વારાફરતી, અને એ દ્વારા આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની બેરી આંધળી અને જુઠ્ઠું બોલતી સરકારને જગાડવા માટે જિલ્લે જિલ્લે કોંગ્રેસ સમિતિ આ પ્રકારના લોક દરબારનું આયોજન કરીને પ્રજાની સાથે રહેવા માંગે છે. કોંગ્રેસ મધ્યમ વર્ગનો અવાજ બનવા માંગે છે. જે મધ્યમ વર્ગે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, ખોબે ખોબે મત આપ્યા, ચૂંટણીમાં 500 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું, એ મધ્યમ વર્ગને પીવાના પાણી, નોકરી, ખેડૂતની શું દુર્દશા છે, ખાતરના ભાવ, આ બધી બાબતોનું ધ્યાન આ પત્રકાર મિત્રોને આપ સૌને છે. ત્યારે આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે આપના પ્રશ્નો વારાફરતી ટૂંકમાં અહીંયા રજૂ કરી અને એ પ્રશ્નો ગાંધીનગર પહોંચે, દિલ્હી સુધી પહોંચે, એ માટે અમે કોંગ્રેસ પક્ષ તરીકે કટિબદ્ધ છીએ, તમારી પડખે છીએ. પ્રજાનો અવાજ બનવા માટે અમે તમારી પડખે છીએ. અને ફરીથી આ ગરમીમાં, તાપમાં, તડકામાં આપ સૌ અહીંયા આ લોક દરબારમાં ભાગ લેવા પધાર્યા માટે આપના આભાર સાથે ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે ખૂબ અગત્યના પ્રશ્નો અને રાજકોટની બધી લીડિંગ સંસ્થાઓ અને લીડિંગ મંડળો આજે હિંમતપૂર્વક લઈને આવ્યા છે. મારા બાપુને, એમને ભરતસિંહને અને અર્જુનભાઈને કહેવું છે કે અહીંયા ખૂબ ભાજપનું પ્રેશર રહે છે. જે કોઈ બહાર આવ્યો તો એનો પ્રશ્ન ન પતાવો એવી માનસિકતા ભાજપ રાખે છે. અમે એની સામે લડીએ છીએ અને આજે જે જેન્યુઅન પ્રશ્ન આવશે એ આ લોકો સાથે બાકડી અને અહીંયા પૂરા કરાવતા આવ્યા છીએ. તમે પણ હિંમત રાખજો, અમે પૂરા કરાવીને જ રહેશું. એટલે આજે તમે સૌ જે હિંમતપૂર્વક આજે પ્રશ્નો લઈને આવ્યા છો અને અમારી પ્રદેશ કોંગ્રેસ અને વિરોધ પક્ષના ઉપર વિશ્વાસ દાખવ્યો છે, એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું સૌથી પહેલા ચેમ્બર ઓફ કોમર્સને વિનંતી કરીશ
કે વેપારીઓના પ્રશ્નો જે છે અને સરકારમાં જે રજૂ થયા હોય એ જે કાંઈ હોય તે અહીંયા રજૂ કરે એવી એમને મારી વિનંતી છે. પાર્થભાઈને વિનંતી કે તેઓ એમના પ્રશ્નો રજૂ કરે. બધા જના પ્રશ્નો લેવાશે એટલે બધાને વિનંતી કે શાંતિ રાખે. ફોર્મ બધાના ભરાઈ જશે, બધા જના પ્રશ્નો લેવાઈ જશે અને વસરામભાઈને વિનંતી બધાને ફોર્મ આપી દે. રાજકોટના પ્રશ્નો સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો ના અમે ખૂબ ખૂબ આભારીએ છીએ. રાજકોટના ઘણા વેપારી ઉદ્યોગના પ્રશ્નો છે જે વર્ષોથી ઉકેલાણા નથી. જેમાંથી સૌથી મોટો પ્રશ્ન છે એ છે કે રાજકોટને નવી જીઆઈડીસી મળેલ નથી છેલ્લા 20 વર્ષોથી, જે ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જરૂરી છે. અમારા નોલેજ મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં છેલ્લે કોંગ્રેસના રાજમાં 4 જીઆઈડીસી મળેલી છે. એના પછી એક પણ જીઆઈડીસી મળેલ નથી, જેની અત્યારે તાતી જરૂર છે. કોઈ પણ નવો ઉદ્યોગ ચાલુ કરવો હોય તેની માટે પ્રાથમિકતા છે જીઆઈડીસી જોઈએ. બીજો પ્રશ્ન છે રાજકોટમાંથી એક્સપોર્ટનો પ્રશ્ન. અત્યારે રાજકોટમાંથી એટલું બધું એક્સપોર્ટ થાય છે કે હવે રાજકોટને ખુદને ઇનલેન્ડ કન્ટેનર ડેપોની જરૂરિયાત છે. વર્ષો પહેલા રાજકોટમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો ચાલુ થયેલ હતો, પણ તે સમયે રાજકોટનો એટલો નિકાસનો એટલો બધો અહીંથી વેગ નહોતો, જેથી કરીને તે ડિપો ચાલેલ નહોતો. પણ અત્યારના આંકડા સમીકરણ મુજબ રાજકોટને જો ઇનલેન્ડ કન્ટેનર ડેપો મળે તો રાજકોટના નિકાસ ઉદ્યોગને 4 ચાંદ લાગી જાય એમ છે. ત્રીજું, રાજકોટના ઘણા બધા બહારગામથી આવતા ફોરેન વિદેશી મિત્રોને આવવા જવા માટે કનેક્ટિવિટીનો સૌથી મોટો પ્રશ્ન છે. રાજકોટને જો નવું એરપોર્ટ મળવામાં આવે તો રાજકોટને ઘણી બધી ફ્લાઇટની કનેક્ટિવિટી વધી શકે એમ છે. એરપોર્ટ નવીકરણ માટે રાજકોટની વર્ષોથી માંગણી છે, જેનો પણ આજ સુધી કોઈ અમલ થયેલ નથી. ચોથો પ્રશ્ન છે રાજકોટની ડેવલપમેન્ટ માટે જો રૂડાના ચેરમેન મૂકવામાં આવે તો રાજકોટમાં ડેવલપમેન્ટ ફટાફટ થઈ શકે અને રાજકોટને નવા રસ્તાઓ, નવા રિંગ રોડોનું કામ ફટાફટ થઈ શકે, જેથી કરીને રાજકોટના ટ્રાફિકની સમસ્યાનો ઘણો બધો ઉકેલ આવી શકે એમ છે. પાંચમો પ્રશ્ન છે અમારો રાજકોટને એક નવા કન્વેન્શન એક્ઝિબિશન સેન્ટરની જરૂરિયાત છે. અમારે કોઈ પણ એક્ઝિબિશન કરવું હોય તો ખર્ચો લાખોમાં થઈ જાય છે. જો એક એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરની જેમ સૌરાષ્ટ્ર માટે ફાળવવામાં આવે તો કોઈ પણ માણસો પોતાનું એક્ઝિબિશન ત્યાં કરી શકે. ઓટોમોબાઈલ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સબમર્સિબલ ઉદ્યોગ દ્વારા એક એક્ઝિબિશન કરવા માટે લાખો રૂપિયાના તંબુનો ખર્ચો કરીને બધું કરવું પડે છે. જો એક એક્ઝિબિશન સેન્ટરની ફાળવણી થઈ જાય તો રાજકોટના વેપાર ઉદ્યોગને ઘણો વેગ મળી શકે એમ છે. જય ભારત. થેન્ક યુ. રાજકોટના વિકાસમાં જે સૌથી વધારે અડચણરૂપ છે તેવી ટીપી સ્કીમો કમ્પ્લીટ નથી થતી અને તેના માટે આપણી વચ્ચે આજે આર્કિટેક્ટ એસોસિએશન આવ્યું છે. એમાંથી હું સતીશભાઈને વિનંતી કરું કે ટાઉન પ્લાનિંગ બાબતમાં તેઓના વિચારો અહીંયા વ્યક્ત કરે અને તેમની રજૂઆત અહીંયા રજૂ કરે. રાજકોટ એ સૌરાષ્ટ્ર કચ્છનું આર્થિક, ઔદ્યોગિક અને ગોલ્ડન હબ છે. જે પણ કંઈ વિકાસ કરવો હોય તેની પાયાની જરૂરિયાતમાં બાંધકામ આવેલું હોય છે. બાંધકામ ક્ષેત્ર પણ ખૂબ મોટું ઔદ્યોગિક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર પર ઘણા વિવિધ વર્ગના માણસોની રોજીરોટી સંકળાયેલી છે. છેલ્લા 24 વર્ષથી ટીપી સ્કીમ નંબર 9 થી લઈને 30 સુધીની પેન્ડિંગ છે, જેનાથી સિટી વિસ્તારમાં, રૂડા વિસ્તારમાં વિકાસ થઈ શકતો નથી. રાજકોટની કેટલીક ટીપી સ્કીમોના એવોર્ડ ડિક્લેર કરેલ છે, પણ તે સમય મર્યાદામાં પૂર્ણ થતી નથી તેમજ ફાઇનલ કરવામાં આવેલ નથી. રાજકોટની આજુબાજુના વિસ્તાર માટે જે નવો ડેવલપમેન્ટ પ્લાન જે ખરેખર 2011માં રજૂ કરવાનો હતો તેના બદલે 2015માં બનાવવામાં આવેલ, જેમાં ખરેખર સ્થાનિકે જે પ્રકારના વિકાસ અથવા જે થવાનો છે
તેને ધ્યાને રાખ્યા વગર વિવિધ પ્રકારના ઝોન ડિક્લેર કરાયેલ છે, જે વિસંગત હોય અન્યાય કરતા છે. હાલ રાજકોટમાં જૂનો અને નવો જીડીસીઆર બંને અમલમાં છે, એટલે કે જૂનો જીડીસીઆર 2011 હતો અને નવો 2031 ડિક્લેર કરવામાં આવ્યો. અને બંનેના નિયમોમાં ઘણી જ વિસંગતતા હોય. નાના મકાનો, નાના નાના ઔદ્યોગિક સંકુલો, શૈક્ષણિક સંકુલો વગેરેનું કંઈ પણ બાંધકામ છેલ્લા 1.5-2 વર્ષથી એકદમ ઠપ થઈ ગયેલ છે. જે બાબતમાં ખાસ ધ્યાને રાખી અને કોઈ પણ એક જીડીસીઆર તાત્કાલિક અમલમાં આવે એ કરવું ખૂબ જ જરૂરી હોય. નવો ડેવલપમેન્ટ પ્લાન 2031 સાથે નવો જીડીસીઆરનો અમલ પણ તાત્કાલિક થાય તેવો આગ્રહ રખાયેલ છે. હાલ નવા જીડીસીઆરમાં સિટી એરિયા એટલે કે પાટાની અંદરનો એરિયા, તેમાં એટલા બધા કડક નિયમો બનાવવામાં આવેલા છે, જેનાથી સિટીનો વિકાસ એકદમ ઠપ થઈ ગયેલ છે. આ માગણી અમારે એકની છે એવું નથી. વિવિધ પ્રકારના એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, આર્કિટેક્ટ એસોસિએશન, એન્જિનિયર એસોસિએશન અને સંલગ્ન સંકળાયેલા બધા વિવિધ સંસ્થાઓ અને માણસોનો હોય છે. આ બાબત ઉપર સત્વરે ધ્યાન આપી અને ખાસ આ ઉપર એક ઝડપથી જેટલું શક્ય બનેલું કરવા ખાસ નમ્ર વિનંતી છે. હું આ ટીપી ટાઉન પ્લાનિંગના અનુસંધાનમાં નૈનાબેન ભટ્ટ હાજર છે. હું ભાઈ ભગવાનજીભાઈ રંગાણી, નૈનાબેનને એમનો પ્રશ્ન રજૂ કરવાનો છે. એમને ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. મારા બે પ્રશ્નો છે આજે. એક છે રાજકોટ જે તે ટીપીઓ બકુલભાઈ રૂપાણી સામે તપાસો થવા માટે મારી માંગણી હતી. જે તપાસો માટે યુડીમાંથી ઓર્ડર્સ થયા છે, પણ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આજ સુધી કંઈ કરેલું નથી. મેં જરૂરી નકલો સાથે સામેલ કરી રેકોર્ડ રજૂ રાખેલ છે. 2013થી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ફરિયાદો, રજૂઆતો રેકોર્ડે છે. જે તરફે શહેરી વિકાસ સત્તામંડળનો 28/2/13નો પત્ર છે. એસીબીના સૂચનો છે. એસીબીના સૂચનો છતાં એમની સામે કોઈ તપાસો થયેલ નથી. સંબંધિત અધિકારી મુદ્દે એસઆઈટી પ્રકરણે 24/7/14થી મારી કલેક્ટર રાજકોટ સમક્ષ પેન્ડિંગ ફરિયાદ છે, જેમાં એક પણ મીટિંગ થયેલ નથી. એ મુદ્દે આરટીઆઈ નીચે મને મળેલ નથી. કદાચ મારી જાણ બહાર, ફરિયાદીની જાણ બહાર કંઈ કરેલું હોય, મને કોઈ રેકોર્ડ મળેલ નથી. એસઆઈટી અન્વયે પણ 2014થી જે તે ટીપીઓ રૂપાણી સાહેબની તપાસો પેન્ડિંગ છે. એટલે એ બાબતે સત્વરે યોગ્ય થાય એવી મારી માગણી છે. બીજો મુદ્દો છે મારો, આરસી રાવલ સાહેબ પ્રાથમિક શિક્ષણ નિયામક મુદ્દે તપાસો 2010થી જરૂરી હતી. શિક્ષણ વિભાગે 2010થી જાન્યુઆરીથી મારી રજૂઆતો છતાં તે તરફે કોઈ ધ્યાન દીધેલ નથી. તકેદારી આયોગે એમની તરફે સૂચનો મોકલેલા છે, માનવ અધિકારે સૂચનો મોકલેલા છે. LF 1809 સ્વાગતમાં ઓનલાઈન LF 1809 ઓનલાઈન 24/5/13થી મારી ફરિયાદ પડતર છે, જે તરફે આજ સુધી મુખ્યમંત્રી દરજ્જે પણ કંઈ થયેલું નથી. શેની ફરિયાદ છે? પ્રાથમિક શિક્ષણ નિયામક એમની ફરજો ચૂકેલ છે, બધો રેકોર્ડ મેં રજૂ રાખેલ છે. LFમાં ઓનલાઈન પડેલું છે 1809 24/5/13. એ તરફે રિટાયર થઈ ગયા. 3 વાર એમને ફરી નિમણૂક મળી. એ નિમણૂકો પણ પૂરી થઈ ગઈ, છતાં એમને કોઈ તપાસો નથી. તો આ મુદ્દે જવાબદાર સચિવોની જવાબદારી ફિક્સ થાય. કદાચ રિટાયર થયા અને 4 વર્ષ થયા તો એમની સામે હવે કંઈ ના કરવા માંગતા હોય, પણ સચિવો શિક્ષણ વિભાગના જે છે આ મુદ્દે એમની જવાબદારી ફિક્સ થવી જોઈએ. એટલે આવી મારી ફરિયાદો છે, એમનું નિરાકરણ આવે એ મારી રિક્વેસ્ટ છે. હું આજે ડૉક્ટર એસોસિએશન એમના પ્રશ્નો લઈને આવ્યા છે, ત્યારે હું એમના
હું એ પહેલા આપણા રેલવે ફાટકની જે કિસાનપરા ચોકમાં છે એના બધા જ રહેવાસીઓ અને ત્યાં પડેલી મુશ્કેલી ખોટી ડિઝાઇનને લઈ અને મેયરની જીતને લઈને જે થઈ રહ્યું છે તેની વાત કરવા બધા આગળ આવે. બધા આવ્યા છે અહીંયા આવી જાઓ. ભરતભાઈ, કોણ તમારામાંથી બોલવાનું છે? ભરતભાઈ, પેલા બધાને જય ગુરુદેવ. હવે રાજકોટમાં રૈયા રોડની જે ફાટક છે, આમ્રપાલી ફાટક, તે છેલ્લા 3 વર્ષથી ભરતભાઈ, હું વિનંતી કરું કે આપ જઈને રજૂઆત કરો. આવો. આ બધા વેપારીઓ પણ સાથે છે, હા, એમને લતાવાસીઓ પણ સાથે છે. અને ભરતભાઈ એમને આપી દો. આજે અમે રૈયા રોડના દરેક લેતાવાળા અને વેપારી આવ્યા છે. મેઇન પ્રશ્ન અમારો એ છે કે રૈયા રોડ ઉપર ઓવરબ્રિજ બેસતો જ નથી, છતાંય આ લોકો કેન પ્રકારે બેસાડવા માંગે છે. હમણાં રાજકોટના તજજ્ઞો જે બધા એન્જિનિયર હતા એને પણ સાહેબને ગળે વાત ઉતારી કે સાહેબજી રેસકોર્સ કાપીને આ રોડ બેસાડાય નહીં, અને આ બેસતો નથી. એટલે અમારી આ વિશેષ તો વાત નથી કરી, ખૂબ બધી પબ્લિક છે, એટલે અમારી ફાઇલ શંકરજી બાપુને અમે અર્પણ કરી છે. એ જોઈને અમે નિકાલ આપે એમ. આજે આપણી વચ્ચે નિવૃત્ત સૈનિકોની આજે નિવૃત્ત સૈનિકોની રજૂઆત લઈ અને એમની ટીમ આવેલી છે. ટીમને વિનંતી કે આગળ આવે. કેપ્ટન જયદેવ એમની સમસ્યાઓ વિશે અહીંયાથી વાત કરશે. જય હિન્દ. અહીંયા બધા માજી સૈનિકો વતી અમે અત્યારે અહીંયા ઉપસ્થિત છીએ, જ્યોતિન્દ્રસિંહ ઝાલા સાહેબ અને અમે બધા માજી સૈનિકો. અહીંયા સાહેબ કેટલીક જે રજૂઆતો થશે, કેટલીક ફરિયાદો હશે, કેટલીક રજૂઆતો હશે, કેટલીક માંગણીઓ હશે, પણ માજી સૈનિકો અને માજી સૈનિકોની વિધવાઓ માટે જે કામ છે એ કદાચ કૃતજ્ઞ રાષ્ટ્રની ફરજ કહેવાય. તો એવી જે 4-5 ફરજો છે એ નોંધાવું છું. રાજકોટમાં માજી સૈનિકોની વિધવાઓને જમીન આપવા માટે ઘણા સમયથી વાત ચાલે છે, જે આજ સુધી ઓફિસમાં કલેક્ટર સાહેબની ઓફિસમાં પેન્ડિંગ છે, ઉકેલ નથી. ફાઇલ ડેટેડ 2007 થી દરેક માજી સૈનિકને મકાન વેરો માફ છે એનો આદેશ થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારાથી આનું અમલીકરણ નથી થયું. માજી સૈનિકો માટે એક હોસ્પિટલ ECHS જે ગવર્મેન્ટ ફંડેડ છે, અમે ખૂબ મહેનતથી ગુજરાતનું પ્રથમ એવું હોસ્પિટલ કે જ્યાં મિલિટરી સ્ટેશન નથી પણ એ અમે સ્થાપ્યું છે, એના માટે હજી પણ જગ્યા નથી. અમે એક જગ્યાથી બીજી જગ્યાએ બધા બિસ્તરા પોટલા લઈને ફરીએ છીએ છેલ્લા 4 વર્ષથી. 16 એકર જમીન મળે છે માજી સૈનિકને સાંથણી માટે ને એ બધા કામ માટે. એમાં છેલ્લા 20 વર્ષથી રાજકોટ જિલ્લામાં સાંથણી થઈ. અને અંતમાં DGR ડાયરેક્ટર જનરલ ઓફ રીસેટલમેન્ટ અને જે રિક્રુટમેન્ટ છે એના અંતર્ગત જે સિક્યોરિટી ગાર્ડ્સની જે નિયુક્તિ થતી હોય છે એમાં ખૂબ ફાઇનાન્શિયલ અપ્સ એન્ડ ડાઉન્સ ખૂબ છે સર, કે એ બધી નકલ જ્યોતિન્દ્ર સાહેબ અને અમે બધા લોકોએ રજૂ કરી છે. મિલિટરીમાં અમે એવું કહીએ કે જ્યારે કોઈ એક ટુકડી પાછળ પડે ત્યારે બીજી ટુકડીને રીઇન્ફોર્સમેન્ટની જરૂર હોય. અમને ટેવ નથી આવી એક્સક્યુઝ દેવાની કે માંગણી કરવાની, પણ અમને રીઇન્ફોર્સમેન્ટની જરૂર છે. આ રીઇન્ફોર્સમેન્ટ મળે એવી ઈચ્છા અને કોંગ્રેસ તરફથી મળે એવી અમારી ઈચ્છા છે. રાજકોટનો જે સૌથી સળગતો પ્રશ્ન છે અને આમાંથી ઘણા બધા લોકો જેને લઈને આવ્યા છે, 1 મિનિટ ભાઈ, તો હું વિનંતી કરીશ સત્તાભાઈ ભોજાણીને PPP યોજનામાં મોટા અંશે ભ્રષ્ટાચાર ઉપરાંત
મકાનો ન મળવા જરૂરી ન હોય તો પણ મકાન દેવા ફરજિયાત પાડી અને નાના મકાન દેવા એવી વાત એ બધાની છે. હું સત્તાભાઈને વિનંતી કરું કે તેમની મુશ્કેલીઓ અહીંયા રજૂ કરે. સત્તાભાઈ, અને બિપિનભાઈ પણ અહીંયા હાજર રહે અને બેલીમભાઈ પણ, એટલે ટૂંકમાં તમારી રજૂઆત કરશો. જે અહીંયા શંકરસિંહભાઈ વાઘેલા અને જે આપણે વરિષ્ઠ નેતા અહીંયા અમારા ગરીબોના પ્રશ્ન સાંભળવા માટે આવ્યા, તો એને પ્રથમ તો મારા નમસ્કાર છે. અને હું એમના, અમે પણ ગરીબો એમના આભારી છીએ. અમારો પ્રશ્ન છે કે અમે ઉપલા કાંઠા વિસ્તારની અંદરથી આવીએ છીએ, જ્યાં અમારા વિસ્તારની માલપા અમારે પાકા મકાન છે, રોડ છે, ગટર છે, લાઇટ છે, તમામ સુવિધાઓ છે, પાકા મકાન છે. છતાંય આ લોકો ભાજપના જે માણસો છે એ એમને નબળા અને કાચા મકાન ગણાવી અને પાડવાનું કરે છે. પાડી અને અમને 10 બાય 10 નો રૂમ અને 10 બાય 10 ની ઓસરી આપે છે. અને એ પણ અમારે નસીબ જોજ પેલા માળે આવે, બીજા માળે આવે કે 5મા માળે આવે કે 7મા માળે પણ આવે. તો અમારી સાથે અમારા ગરીબ અને વૃદ્ધ મા બાપ છે, તો બીજે અમે એને રહેવાની સુવિધા ક્યાં કરી શકીએ? એ 7મો માળ કદી સડી ન શકે, 4થો માળ હોય તો કદી સડી ન શકે, તો અમારે એને કેવી રીતે હાચવવા? પછી ઘણા બધા પ્રશ્નોની માલપા એક ગટર કાઢવાની હોય તો એ જો ત્યાં અમારા લતાની માલપા આવીને ગટર ન કાઢવી શકતા હોય તો અમને એ 7મા માળે ચડાવવાની અને ઉતારવાની પાણીની સુવિધા કોઈ દિવસ નથી પૂરી પાડી શકવાની. આ સરકાર અમને કોઈ દી ન પૂરી પાડી શકીએ અને એવું ભવિષ્યનું વિચારીએ છીએ. કારણ કે જો જમીને છે અહીંયા મળે છે એ ટાઈમે નથી આપી શકતા તો અમને 7મા માળે પાણી કદી ન મળી શકે. તો અમારે તરસા પુકાર પાડવાનો, બેડું લઈને 7મા માળે સરાય નહીં. આવા બધા અમારા પ્રશ્નો છે. તમે અમારા આવા પ્રશ્નોને જે સાંભળો અને જે આ પીપીપી યોજના છે એ નાબૂદ કરાવો. અમારો આ પ્રશ્ન છે કે પીપીપી યોજના આ રાજકોટમાંથી નાબૂદ થવી જોઈએ. કે તમે અહીંયા સુધી અમારા પ્રશ્ન સાંભળવા આવ્યા છો તો આટલું અમારી વિનંતી જરૂર સાંભળજો. જય ભારત. નાથાભાઈને વિનંતી કરું કે ઝડપથી બહુ ટૂંકમાં એમની વાત કરે. ઉપસ્થિત આદરણીયોને હું એક પ્રશ્ન રજૂ કરવાની સાથે કહું છું કે સરકાર દ્વારા ઘડવામાં આવેલ પીપીપી યોજના નામનું એક કાવતરું તમારા વિસ્તારનું શું છે એ કહી દો. વેલનાથપરાના 1000 મકાનને પીપીપી યોજના અંતર્ગત આવરી લઈ 9 કરોડ ને 26 કરોડ ને 26 લાખમાં એગ્રીમેન્ટ કરી આપ્યું. ત્યાર પછી અમને ખબર પડી એટલે અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે ચોખ્ખું કીધું કે ભાઈ આ કાયદો ઘડનારામાં કોઈના મગજમાં એ નથી આવ્યું કે આ દેશમાં ન્યાયતંત્રનું અસ્તિત્વ છે. એવી જ રીતે થોરાડામાં 10 નિર્દોષ પરિવારોને 2 ઘર બનાવી નાખવા માટે એક છેલ્લી તારીખ આપવામાં આવી અને એને અમે જઈને અટકાવી. ત્યાર પછી અંબિકાનગર સોસાયટી કે જેમાં એક પણ મકાન નબળું નથી, 3 માળના પાકા મકાનોને રિમાર્કિંગ કરી અને ટીમ બિલ્ડરના માણસો, વિજિલન્સના સિપાહીઓ અને કર્મચારીઓ બધા હારે મળી અને પબ્લિકમાં ડર અને ભયનો જે માહોલ ઉભો કરે છે. આવી આ પીપીપી યોજના માટે આદરણીય શંકરસિંહજી બાપુને મારી વિનંતી છે કે કાયદાના 15 પાનાનું પૂર્ણ ગહન અભ્યાસ કરી અને આ પીપીપી યોજના વાસ્તવમાં એક ષડયંત્ર અને કાવતરું છે અને બિલ્ડરોને ધરવી અને ગરીબોની હત્યા કરવાનું આ એક પ્રકરણ છે. આના ઉપર સરકાર દ્વારા અને ઉચ્ચ લેવલેથી વિશ્લેષણ થાય અને તેને અસલ રૂપમાં રજૂ કરે. ભાઈ બધા પાછળ રહ્યો થોડા. આ પીપીપી યોજનામાં ભાઈ બિપિનભાઈ છે, બેલીમભાઈ, બેલીમભાઈ એક કોઈ સંબોધન નહીં, ઝડપથી તમારો પ્રશ્ન. વોર્ડ નંબર 18 ની અંદરથી અમે આવીએ છીએ. 125 થી 60 150 જણાને જે 2007 ની અંદર જયારે પૂર આવ્યું હતું ત્યારે અમને બધાને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે હવે પેલા બ્રહ્મભટ્ટ સાહેબ, પછી અજય ભાદુ અને છેલ્લે વિજય નેહરા કે 3 સાહેબ સાથે અમે કેટલી વાર રજૂઆત કરી છે, પણ આજ સુધી અમને 150 જણાને ક્વાર્ટર મળ્યા જ નથી. કયા કારણે મળ્યા નથી અમને ખબર જ નથી.
અને અત્યાર સુધી અમને એમ જ કહેવામાં આવ્યું છે કે તમને ક્વોટર મળી જશે, પણ આજની તારીખે તમારા બધા જે અમારો અવાજ સાંભળવા માટે જે અમને આપ્યું છે ચાન્સ અને સરકાર સુધી વાત પહોંચાડવાની જે આવી છે, તો અમને થોડીક આનંદ થાય છે કે અમારી આ સરકાર સુધી વાત પહોંચશે. તમારા પ્રશ્નો રજૂ કરજો, એ આપણે કતાવો. અને પીપીપી યોજનામાં ખાસ જે કોઈ અહીંયા બધા ઘણા બધા એવા છે, બિપિનભાઈ આવી જાઓ. હવે આ છેલ્લું થશે, બિપિનભાઈ ખૂબ ટૂંકમાં બતાવજો. હલો, અમારો પીપીપી યોજનાનો મુખ્ય પ્રશ્ન છે. અમારી 1998 થી આજ લગી વખતો વખત દરેક સરકારમાં અમે રજૂઆત કરેલી છે. અમારે અને આ ભાજપ સરકાર ને જો તલાવ રોડ ઉપર આશ્રમ બનાવવા માટે અને બગીચા બનાવવા માટે જો જમીન આપી શકતી હોય તો અમે નાના માણસો ને રહેવા માટે જો અમારા મકાનો છે એ શા માટે છીનવી રહ્યા છે? જો અમે 25 થી 30 વર્ષથી અહીંયા મકાનમાં રહીએ છીએ, તો એ 30 વર્ષથી જે મકાનમાં રહેતા હોય તો એ મકાન એને છીનવવાનો કોઈ અધિકાર નથી. કારણ કે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ વખતે વખત રહેતા હાઈકોર્ટના આદેશ મુજબ વર્ષોથી રહેતા રહેણાંકોને પણ નિયમિત કાર્યવાહી કરવા જણાવેલ છે. તો મારી વાઘેલા સાહેબને નમ્ર વિનંતી છે કે આના વિશે વિશેષ સરકારમાં રજૂઆત કરે અને અમારે જે પીપીપી યોજના રદ કરવા રજૂઆત કરે. હું પીપીપી યોજનામાંથી 1 મિનિટ બહેનોને બધા પીપીપી નું હમણાં આપણે આપત રેયાધારને આ કાંઈ નહીં થવા દે, તમે એવું કહો. પણ તમારામાંથી બહેનો હોય, બહેનોની આ વધારે મુશ્કેલી છે. એટલે પીપીપી યોજનાના ભોગ બનેલા બહેનોને કે જે ખરા અર્થમાં એમનું ઘર જાતું હોય, હા આવો બેન. બેન ખૂબ 2-4 શબ્દોમાં ઝડપથી. સાહેબ, અમારા 4 મહિનાથી મકાન પડી ગયા છે. આશ્વાસન સિવાય અમને કઈ મળતું નથી. મકાનના પહેલા બુધવારે કહી દીધું કે તમને મકાન મળી જશે, બીજા બુધવારે ડ્રો ન કર્યો અને હજી અમને આશ્વાસન સિવાય કોઈ કઈ આપતું નથી. સારું બેન. મકાન વગર અમને 5-5 વર્ષ 50-50 વર્ષથી માણસો રહી છીએ. અમે મકાન પડી ગયા પછી અત્યારે અમે ભાડું જ ભરીએ છીએ. સારું બેન, સારું. હા, પીપીપી યોજનામાં હવે પીપીપી યોજનામાં તમે સાઈન ન કરતા આ ભાજપની સરકારની તેવડ નથી કે તમારા મકાન અડી હગે. કોઈ ચિંતા કરતા નહીં, મારી પાસે આવી જાજો. આપણે અહીંયા નહીં પડવા દઈ, પડવા પણ નથી દીધા અને પડવા પણ નહીં દઈએ. હવે આપણે આગળ વધીએ. હું ભગવાનજીભાઈને એમની જે વાત રજૂ કરવી છે બહુ ઝડપથી. ભગવાનજીભાઈ પાછા વયા ગયા. હા, તમારે રૈયાધારનું નહીં થાય બાપા. હમણાં બધાય લઈ લે છે, બધાય કાગળ લઈ લે છે બાપુ પાસે. આપણે ટાઉન પ્લાનિંગ નો જે પ્રશ્ન હતો પેલા બેને જે મૂક્યો હતો, સાંભળો ભાઈ. ટાઉન પ્લાનિંગ નો જે પ્રશ્ન પેલા મૂક્યો હતો એમાં 2005માં મોટું ડિમોલેશન રાજકોટમાં મોવડી સર્વે નંબર 143 થયું છે. એ સર્વે નંબરમાં 2012 થી પાછું બાંધકામ ચાલુ છે. ટીપીની ગાડી રોજ નીકળે છે, છતાં બાંધકામ રોક્યું નથી. એનું 20 લાખ રૂપિયા ભાડું ઉઘરાવીને ટેક્સ ભરતા નથી. અને અવારનવાર રજૂઆત કરવા છતાં, ખોટા રજૂઆત કરવા છતાં, હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો છતાં ડિમોલેશન કરતા નથી. કમિશનરનો અજય ભાદુનો ઓર્ડર છે એનું પાલન કરતા નથી. ટીપીઓ સાગઠિયા અને બકુલ રૂપાણી બે સામેલ છે અને ભાગ બટાઈમાં 4 વર્ષથી કામ ચાલે છે. તમારી હવે બાકીની રજૂઆત એમને આપી દેજો. હવે હું વિનંતી કરીશ બેન પૂજાબેન તન્નાને, કાયદો અને વ્યવસ્થાની એમને જે મુશ્કેલી જ્યાં જ્યાં ભોગવી છે, જોઈ છે, એમને અહીંયા રજૂ કરવી છે. એક્ટિવિસ્ટ છે પૂજાબેન તન્ના. હા, કાયદો અને વ્યવસ્થા માટે હું થોડુંક કહેવા માંગુ છું. આજે તો પહેલો મારો પ્રશ્ન એ છે કે આજે વિરોધ પક્ષ હોવા છતાંય કોંગ્રેસને કોર્પોરેશન કમ્પાઉન્ડ ની અંદર શું કામે કાર્યક્રમ કરવા આયોજન કરવા માટે કરવા ન દીધું? આજ પહેલી ભાજપની કા સરમુખત્યાર થઈ છે. બીજો પ્રશ્ન મારો એ છે, છેલ્લા 6 વર્ષોથી બારકોડ રેશન કાર્ડની નોંધણી કે જૂના રેશન કાર્ડ હતા છતાં પણ નવા રેશન કાર્ડ કરવામાં આવ્યા. જબરદસ્ત અંધાધૂંધી. પહેલી તો એ છે, જૂના હતા એને જૂના જ કેમ ન રહેવા દીધા? કારણ કે એમાં ભ્રષ્ટાચાર હતો, એટલા માટે એ લોકોએ બારકોડેડ નવા રેશન કાર્ડ કાઢેલા છે.
ત્રીજો પ્રશ્ન એ છે કલેક્ટર કચેરી જે છે, જે આપણું રાજકોટનો જે રાજા કહેવાય કલેક્ટર, એની ઉપર અંગ્રેજનું ISO માર્ક લગાડેલું છે. શું અંગ્રેજ સરકાર આપણે માટે આપણને પ્રમાણપત્ર આપશે? તમારા પ્રશ્નો હોય ને જે એ જ રજૂ એ પ્રશ્ન જ છે, મારા પ્રશ્ન જ છે. કાયદો અને વ્યવસ્થા માટે પ્રશ્ન છે. આપણા ઘરમાં કોઈ પણ તહેવાર હોય અને આપણે બહાર માંડવો કરવો હોય તો આપણે કોર્પોરેશન એમ કહે કે જે માંડવા માટે જે ખાડો ખોદીએ છીએ એના માટે આપણે કોર્પોરેશનની મંજૂરી લેવાની. આ શું આપણો કાયદો છે? બરોબર છે. માં અન્નપૂર્ણા યોજના માટે હું પોતે એ વસ્તુની ભોગ બનેલી છું. માં અન્નપૂર્ણા યોજના જે હતી, સરકારનો જાહેર કાર્યક્રમ હતો, એના માટે જુબેલી બાગમાં અમે લોકોએ આયોજન કરેલું હતું. તેના માટે અમને લોકોને 13 જણાને જબરજસ્તી ત્યાંથી લઈ જવામાં આવેલા અને અમને લોકોને ફરજિયાત એ ડિવિઝનમાં બેસાડેલા છે. તેના માટે એ જ આપણે પોલીસ સ્ટેશને ગયા, કમિશનરને રજૂઆત કરવા છતાં અમને કોઈ જવાબ નથી મળ્યો. અને છેલ્લો પ્રશ્ન મારો, સ્વરાજ સમિતિ છે અમારી, તેના દ્વારા અવારનવાર પત્ર વ્યવહાર કરવામાં આવે છે કમિશનરને, કલેક્ટરને, છતાં પણ એમનો કોઈ અમને જવાબ દેવામાં આવતો નથી. હવે હું વિનંતી કરીશ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલાને, એમને ભ્રષ્ટાચાર અંગેનો એમનો વાત છે. શ્રી રાજભા ઝાલા. ગરમીના આપ બધા ઘણા સમયથી તકલીફ સહન કરી રહ્યા છો, એટલે બને એટલી મારી જે રજૂઆત છે એ ટૂંકમાં કરીશ. પરંતુ 2011 થી વાંકાનેર તાલુકાનું કણકોટ મારું વતનનું ગામ છે. એ ગામની અંદર જે પાઇપલાઇનનું કામ થયું હતું, એ કામમાં જે ભ્રષ્ટાચાર થયો હતો એની 2011માં રજૂઆત કરી છે. એ હું આપના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે કયા કયા સ્તરે રજૂઆત થઈ છે અને અમારી શું રજૂઆત હતી અને રજૂઆતના અનુસંધાને શું થયું છે એ હું આપને કહેવા માંગુ છું. પ્રથમ તો તારીખ 4/7/2011 જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકોટને લેખિત ફરિયાદ કરી. જે રજૂઆત હતી એ સંદર્ભમાં હતી કે વાંકાનેર તાલુકાના કણકોટ ગામે 12મા નાણાં પંચની 1,35,000ની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની પાઇપલાઇનમાં થયેલ ભ્રષ્ટાચારના તપાસ અંગેના જે અહેવાલ છે, અહેવાલ આવી ગયો તો એના માટેની રજૂઆત હતી, જે એના માટે રજૂઆત કરી હતી. તારીખ 4/7/2011માં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરી. ત્યારબાદ ઉપસ્થિત ફરિયાદને અનુસંધાને શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તપાસ સોંપી. ત્યારબાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તપાસ રિપોર્ટ 100/100 નંબરથી 27/8/12 થી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સુપ્રત કર્યો. એમાં સ્પષ્ટ એમને કીધું કે આમાં ગેરરીતિ થઈ છે. ત્યારબાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અહેવાલમાં ભ્રષ્ટાચાર થયાનું સાબિત થતા આ રકમ વસૂલ કરવા જણાવેલ, પરંતુ અમારી રજૂઆત મુજબ તપાસનીશ અધિકારી સંમત થતા ગ્રામ પંચાયત અધિનિયમ 1993ની કલમ 273(5) હેઠળની કાર્યવાહી કરવા તાંત્રિક અધિકારી શ્રી હિસાબનીશ અધિકારીની કમિટી રચવા વિગતવાર તપાસ કરવા જણાવેલ. અને ત્યારબાદ છેક 10/11/2014 એટલે પંચવર્ષીય યોજના થઈ ગઈ. ભ્રષ્ટાચારને ખુલ્લો કરવા માટે, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કોઈ એક નાગરિક જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને 4 વર્ષ સુધી ધક્કા ખાવા પડે છે અને જવું પડે છે. ત્યારે તંત્ર લેવલે આ થયું. 2014માં જે આ રિપોર્ટ આવ્યો એમાં પણ સ્પષ્ટ રિપોર્ટ આવ્યો, તાંત્રિક રિપોર્ટ, કે ભાઈ આમાં ગેરરીતિ થઈ છે. પરંતુ 16/3/2000 કોઈ કાર્યવાહી, કોઈ એક્શન ન લેવાના. આજની તારીખ સુધી જે કાંઈ જેને ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો સામે કોઈ પણ ફોજદારી ફરિયાદ નથી થઈ. અન્ય કાંઈ બધા જ રિપોર્ટ સાથે હું આપને આપું છું. આમાં કહેવાનું આપને એ છે કે પંચાયત મંત્રીશ્રીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રીશ્રીના લોક દરબારમાં પણ રજૂઆત કરી છે, છતાં હજી એક્શન નથી. આશા રાખી કે આપ સૌ આમાં કંઈક પરિણામ લાવશો. હવે હું સફાઈ કામદારના બહેનો બધા આવ્યા છે, એમને વિનંતી કરું ઝડપથી એમની વાત અહીંયા કરે. પહેલા એક મિનિટ બેન, અહીંયા રહ્યો તમે. હાલો, આ અમે સફાઈ કામ વાળા બેનો છે કે
7 વર્ષથી કામ કરી છે, કોઈ કામ કાયમી કરતા નથી, તો અમારે શું કરવાનું? બીપીએલ બીપીએલ કાર્ડ વાળાને કાંઈ મળતું નથી, ઘઉં ચોખા કે કાંઈ મળતું નથી, અને કામદાર વાળાને કાંઈ કોઈ જવાબ દેતા નથી. 7 વર્ષથી કામ કરી છે તો કાયમી કરતા નથી. અમારી માંગણી ઈ છે કે કાયમી કરો અમને. હવે હું પ્રફુલ્લાબેન ચૌહાણને વિનંતી કરું કે તેમનો પ્રશ્ન અહીંયા રજૂ કરે. બાકીના બહેનોને વિનંતી કે જે રજૂઆત થઈ ગઈ છે, બસ પહેલો વારો આપ હવે ઘઉં ચોખાનું હવે તમારી જે વાત છે ને ફોર્મ અહીંયા દઈ દો રૂબરૂ, સીધું અહીંયા દઈ દો, એનો નિકાલ થશે. અહીંયા દેવા માંડો. અહીંયા હું વિનંતી કરીશ બેન પ્રફુલ્લાબેન ચૌહાણ. હું ગેબનસા પીરના શ્રી બાબુભાઈ ને વિનંતી કરીશ કે તેમના મંડળ સાથે એમનું અહીંયા રજૂઆત રજૂ કરે. વિધવા બહેનોને સહાયમાં બધા ઠાગા થયા થાય છે, બેંકમાં ટાઈમસર પૈસા જમા થતા નથી, આવકના દાખલા માં કોઈ ગેરરીતિ થઈ જાય છે, ભૂલી જવાય તો તમારે અહીંયા આપી દો, પ્રશ્નો અહીંયા આપી દો. હવે સીધા જ હાથમાં લઈને એનું નિરાકરણ થશે. બેન અહીંયા આપી દો, એમના હાથમાં જ આપો. હા આપી દો, એમને અહીંયા આપી દો, બધા જ અહીંયા આપી દો. આપી દો. જેની રજૂઆત થઈ ગઈ મહેરબાની કરીને આગળ ચાલે. બીજા લોકોને રજૂઆતની સફાઈ કામદાર, ડોક્ટર, ઘણા બધા પ્રશ્નો રહી ગયા છે, અહીંયા બધા જ રૂબરૂ આપી દે. સિંધી સમાજને વિનંતી એમનો પ્રશ્ન રજૂ કરી દે. અરવિંદભાઈ પાટડિયા અને સોની સમાજ એમનો પ્રશ્ન અહીંયા રજૂ કરી દે. બાપુશ્રી ભરતસિંહજી પાસે, અમને બાપુ પાસે. આજીરેમ ચોકડીના ભીખાભાઈ એમના મકાન પડવા બાબતનો પ્રશ્ન અહીં રજૂ કરશે.
સિંધી સમાજના એમના સ્ટેચ્યુના પ્રશ્ન માટે બધા સમાજના આગેવાનો આવ્યા છે, એમનો પ્રશ્ન રજૂ કરશે. મુખ્યમંત્રી આવાસ યોજનાના પ્રશ્ન લઈને જે આવેલા છે બધાને વિનંતી કે તેઓ એમનો પ્રશ્ન રજૂ કરી દે. ભાઈ જેની રજૂઆત થઈ ગઈ હોય પ્લીઝ આગળ હાલે. ભાઈ જેની રજૂઆત થઈ ગઈ હોય આગળ હાલે. એ ભાઈ હા, સુરેશભાઈ ગોવાળીને હાઈકોર્ટનો જે પ્રશ્ન વકીલ વતી આપ અહીંયા રજૂ. હવે જે વોર્ડમાંથી જે કોંગ્રેસના બેનો એક મિનિટ દરેક વોર્ડમાંથી વોર્ડમાંથી જે બધાની રજૂઆત કોંગ્રેસના કાર્યકરોએ ભેગી કરી છે એ બધી જ રજૂઆત એટલે બધા જ ફોર્મ વોર્ડ નંબર 1 થી 18 સુધીના બધા જ ફોર્મ એ બાપુને અને ભરતસિંહને સુપ્રત કરવામાં આવશે અને એનો ફોલોઅપ લેવામાં આવશે. એટલે આપ સૌને ખાતરી આપીએ છીએ. આપ સૌ, હું વસરામભાઈ સાગઠિયાને વિનંતી કરું, અહીં નજીકમાં નથી, હું જસવંતસિંહભાઈ ભટ્ટીને વિનંતી કરું પૂર્વ પ્રમુખશ્રીને કે તે આભાર વિધિ કરે. જસવંતસિંહભાઈ ભટ્ટી. હું આપ સૌનો ખૂબ ખૂબ ખાસ કરીને આદરણીય બાપુ અને ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જે આ લોક દરબાર ભરવાનો અને એમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે ભરતસિંહ આપણા પ્રમુખશ્રીએ જે આગેવાની લઈ અને આ કર્યું છે, સાથે અર્જુનભાઈ આવ્યા છે, એ બધાનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારો અવાજ લોકો બેરી સરકાર ને કોર્પોરેશન સામે વધારે મજબૂતાઈથી આજે રજૂ થયો છે, તેના માટે આપ બંનેનો આભાર. અહીંયા લોકોના પ્રશ્નો લઈ અને જે લોકો અહીંયા આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રેસ મીડિયાનો હૃદયપૂર્વકનો અમે આભાર માનીએ છીએ કે લોકોની સમસ્યા તમે લોકો સમક્ષ મૂકી છે, તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.